ભાવના છે. જે લોકોને તમે આપશો તો ભૂલી જશે અને નહીં આપો તો યાદ રાખશે. તો વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, જાકરણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું. અમર બેન બા કઈક ખબર માં કે અહીંયા 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 પણ ખબર નથી પડતી કે શું કહેવા માંગે છે. તો સિયા વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. કેમ કરવાનું? હા વેરી ગુડ. કે મેં નાઈ કરી લીધી અત્યારમાં. હવે હું મમ્મ ની રાહ જોઉં છું. મમ્મા બનાવી દે એટલે પપ્પા મને મમ્મ ખવડાવી દે. ત્યાં સુધીમાં મમ્મા ચા પાણી બનાવી લે. એવું બધું છે. જો કઈ નહીં, વાગ્યા છે આજે 7:15 અને ગરમી જે એની ચરમસીમાઈ છે એવું એક મને જ લાગે છે. કારણ કે નાઈને નીકળો ને ત્યારનું હું તો રહું છું. એમાં હું આપણી ભૂલ છે થોડીક. કારણ કે નાવામાં આજે ગરમ પાણી વધારે લઈ લીધું હતું. એમના હિસાબે હવે શરીરમાં પરસેવો જોડે રાખે છે. પંખો ફૂલ કરો ને તોય આપણો મેળ પડતો નથી. તો કઈ નહીં, ચલો હવે ફટાફટથી આપણે ચા પાણી ને બધી પી કાઢીએ અને ત્યાં સુધીમાં સિયાબેન નો નાસ્તો તૈયાર થઈ જાય એટલે આપણે એમને ખવડાવી લઈએ. પછી આપણે પાછા આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કર્યા વિના જતા નહીં, એટલે કે ભૂલતા નહીં. માં દીકરી બે નો વાર્તાલાપ સાંભળો તમે. નાનું મામુન આપણી ઘરે આવવાના છે, આપણે ન જવાનું ક્યાંય. બાવ ક્યાં છે બાવ? અને એમને આ માં દીકરી બે મેચિંગ કર્યું. પિંક પિંક હે પિંક કર્યું. એવું કર્યું સિયાએ. હા વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દરવાજા પાસે ગઈ. ઈ તો વાંધો ને, હું રિમોટ જોઉં છું એસી નું. ઈ મેં આમાં મૂક્યું છે. ગરમી થાય છે, ઉતરાવ થાય, મને ખબર નહીં કેમ આમ થાય છે. તને નહીં, મને થાય છે. મેં આ લોકોને કીધું કે આજ સવારે એવું ભૂલમાં વધારે ગરમ પાણી નહીં લીધું. નાઈન નીકળો ને ઈ ભેગું પરસેવો ને રેગાડા જ ઉતરે છે. ખબર જ નથી પડતી. અહીંયા આપણે એસી ચાલુ કરવું હાલ. વરસાદ છે. જો અમાર દાદી દીકરી બે ની હો. દીકરી અંદર ને દાદી બાય. એમ તોય વાતું હાલશે. અને એકવાર દરવાજો ખોલી નાખશું ને એટલે જો તારે આખો દી ધાંધણીયા થવાના છે આજે. જો કરો વાતું જીતો કરો બે. હાલો કરો. યા બા નથી, બા વયા કે બગસરા. વયા કે બગસરા તો હું કરું? નથી તો કેવું કરીએ? પણ આખો દી અમારે હાચવવી માર વાલીને. બા જોઈ લે. તો ટાટા હો. બાપા અહીંયા રહેલા હોય તો. શું હે ઈ શું? ચલો વાગી ગયા છે 3:05 અને આજે સવારે મળ્યા હતા ને પાછા અત્યારે મળીએ છીએ. મારો દીકરો જો રેડી થઈ ગયો છે, કેમ કે અમારે જવું છે, સીધ જવું છે સીધા આપણે ટાટા એ મહિના દરવાજે ચક્કરો લગાવવા. એક પછી એક એમ કહે છે અત્યારે જઈએ છીએ ડીમાં. તો કીધું થોડીક આપણે લિક્વિડ લેવાનું છે ને, જે કપડાનું બીજી કંઈ ખરીદી નથી કરવાની. લિક્વિડ છે મારા ને કપડાનું અને મખાના છે, આ બે જ વસ્તુ લેવાની છે. લાસ્ટ ગઈ હતી ત્યારે મગ ને એવું બધું લેવા હતા, એટલે એ તો બધું જે આપણું એમનેમ છે એ વાળું કંઈ લેવાનું નથી. પણ બેનપા મખાના ખાય છે ને તો એ પૂરા થઈ ગયા છે, તો બસ એ લેવાનું છે. એટલે ડીમાર્ટ જઈ આવીએ ને, ડીમાર્ટથી આવી અને પછી બીજી બધી ખરીદી કરવા જવાનું. ખરીદી નહીં પણ ધવલને જે ચશ્મા ને બધું તૂટી ગયું છે ને એ માટે જવાનું છે, નવા સ્પેક બનાવવા માટે. હે સિયા, પાપાના ચશ્મા તૂટી ગયા ને મારો દીકરો? કોને તૂટી નાખા? પાપા. અને અહીંયા સ્પિનર કોને લગાવ્યું? જો હવે તમને આવા નવા ખેલ દેખાશે અમારું. જો એક અહીંયા બેબી શાર્ક છે લગાવેલી, અહીંયા સ્પિનર છે લગાવેલું. તો બસ આવું બધું હાલે રાખે. ચલો આપણે ફટાફટથી ડીમાર્ટ જઈ આવીએ અને કપડાનું લિક્વિડ ને મખાના બે જ વસ્તુ લેવાની છે. બાકી હમણાં ચેક કરી લો જો કંઈ ઘટતું હોય ને તો બસ એ વસ્તુ આપણી હારે આવી જાય. ચલો સીધા હતા. આજ પહેલી વાર અમે માં દીકરી ખરીદી કરવા આવી છે. જોઈ અમારી ટ્રોલી ભરાઈ ગઈ ને મારી સી અહીંયા છે. અને ટ્રોલી નથી હાલતી, હું નથી હાલતી. તડકોય લાગે છે અને બેય વાત થાય છે, પણ કાંઈ વાંધો નહીં. લેવાનું હતું એ તો લેવાનું જ હતું ને. ફર્સ્ટ ટાઈમ સિયાને લઈને એકલી આવી હતી, પણ એક્સપિરિયન્સ સારો રહ્યો.
કેમ કે કંઈ પેલું કર્યું નહીં, અનુભવ સારો રહ્યો આપણો. એટલી મને કંડળી નહીં કે કંઈ કર્યું નહીં. હવે અહીંયાથી ફટાફટ રિક્ષા કરી લઈએ અને હવે પહોંચી જઈએ ઘરે. પછી ત્યાંથી જવાનું છે સાંજે મેરેજમાં, પણ એમની પહેલાં આપણે નવા સ્પેક્ટ બનાવવાના છે, સાબજીના ચશ્મા આપણે દેશી ભાષામાં કહીએ તો બસ એ કરવા જવાનું છે. પછી આગળ મળીએ તમને બધાને. બાકી અમારો અનુભવ બહુ મસ્ત રહ્યો. બાપલિયા તડકો એટલે એની વાત જવા દો. આજે આપણે આવી ગયા છીએ ઓફિસ થી વહેલા, કારણ કે જવાનું છે મેરેજમાં. જવાનું તો આગળ છે, પણ હવે જોઈએ છે મારી મોટી વાલી નાની વાલી મંડાઈ તો બધાય જઈશું, નહીતર પછી આપણે એકલા જઈશું. અને મુકાઈ જો છે મસ્ત મજાનો ચા, કારણ કે તડકો તડકાને ભાંગે એટલે કે ગરમીને ભાંગે. એની જેમ મારી વાલી ચા પીવડાવીને ગરમીનો હે ને પારો ઊંચો થોડોક નીચો લઈ આવશે એવું લાગે છે. અને એમાં આજ હું બપોરે વેરાવળી લગન હતા, ત્યાં ખાઈ પીને નીકળો અને એ પછી તડકાઈ જમાવટ લીધી છે. ઘડીક રસ્તામાં તેમ થયું કે ઠંડુ આવે ને તો પી લો, પણ ક્યાંય મેળ ન પડ્યો અને પાછું ઘરે પહોંચવાની ઉતાવળ હતી આપણી. ઓકે, હમણાં 2 દાડા પહેલા એક આપણે વિડીયો નાખ્યો હતો કે સિયાબેન બોલાવે છે અને આવે છે, અને એમના હિસાબે અમને પણ જોઈ શકીએ છીએ. એ બાવ કરે અને આવે, નો આવે એવું બનતું જ નથી. તો એ કમેન્ટ્સ હતી કે બાવ એટલે શું, અને શું તમે બોલાવે છે તો આવે છે, અને તમે લોકો અમારી સાથે શેર પણ કરો છો, પણ એ અમને બતાવતા નથી. તો જી હા, તમે લોકો સાચું જ સાંભળ્યું. અમે લોકો તમારા લોકો સાથે એ વસ્તુ શેર નથી કરતા. પણ બાવ એટલે શું, જો કે અહીંયા રહ્યું સીએના ટી શર્ટમાં કુકુ છે. નહીં, આ બાજુ પણ છે, જો એક બાવ. બે કુકુ નથી, કુકુ નથી, જોઈ લે હરખાય તું. બાવ બોલાવીએ છીએ અને આવે છે તો હા સિયા મેબી એમાં કહી શકે કે લકી હોઈ શકે કે કાંઈ બી હોય, પણ એ એક જ વસ્તુ કે બાવ આવ અહીંયા. અને અમે એ દિવસે નો જોઈએ એ બને નહીં, અને એ છે સિંહ કે જંગલનો રાજા, શેર, એ વસ્તુ. પણ અમે નથી બતાવી શકતા કેમ કે એમના અમુક રૂલ્સ હોય છે ફોરેસ્ટના, તો એની ઉપર જઈને આપણે કરી ના શકીએ. તો બસ અમે લોકો જોઈએ છીએ અને ખાલી ઓરલી શેર કરીએ તમારા લોકો સાથે, બોલીને કહીએ છીએ કે અમે જોયું હતું એમ. અને ઘણા એવું કે છે કે એકાદી કોમેન્ટ એવી હતી, ઘણા તો નહીં, કે તમે બતાવવાના જ નથી, બતાવી નથી શકતા તો પછી બોલો છો પણ શું કામ. પણ એ વસ્તુ જેવી છે કે એ જોયા પછી આનંદ જ એટલો થાય ને કે અમારાથી રહેવાય નહીં. અમને એમ થાય કે અમે તમને લોકોને પણ જણાવીએ કે અમે આજે જોયું હતું એમ. 11 રવિવારે જ અમે 2 સિંહ જોયા હતા. ફોરેસ્ટ આપણે કહીએ ને કોઠો, પાટવડ કોઠા જ્યાંથી એન્ટ્રી ગેટ છે એનાથી તો કોસો દૂર હતા અમે, કેમ કે હજી તો માલીડાથી એન્ટ્રી જ કરી હતી, અને ત્યાં જ અમે શરૂઆતમાં જોયું હતું. માલીડા ગામથી એન્ટ્રી કરી ત્યાં કે 2 સિંહ બેઠા હતા, અને ત્યારે માલીડા ગામથી આગળ નીકળ્યા ને ત્યાં સિંહે ચાલુ કરી દીધું હતું બોલવાનું, બાવ આવ અહીંયા, આવ અહીંયા. અમે હાચે જ જોયા. અને પછી જેવી કોઠેથી એન્ટ્રી કરીને અંદર ગયા ને અમે, તો સિંહે પાછું અંદર જઈને ચાલુ કર્યું બોલવાનું, ગાય આવ અહીંયા, ગાય આવ અહીંયા. મીન્સ કે મારા ખોળામાં બેસવાનું એને કહેતી હતી. અને તો ધવલે કીધું કે આજે સાંજે નીકળશું ત્યારે 100% જોવા મળશે. તો હા, તે દિવસે પણ એમ સેમ એમ થયું જે ધવલે કીધું કે સીઆઈ કીધું છે ને એટલે સાંજે જોવા મળશે જ, રિટર્ન થશું ત્યારે. તો હા, તે દિવસે વહેલા હતા અમે, 4:30 ની આસપાસ નીકળ્યા, 4:30 5 વાગે, પણ છતાં બી જોવા મળી ગયું. તો બસ એવું થાય કે ક્યારેક એ વસ્તુ જોવા મળી જાય તો મળી જ જાય, કઈ બી કરીએ તો સિંહ દીકરો બોલે અને જોવા ન મળે એ વસ્તુ તો કોઈ દિવસ બની નથી, કોઈ દિવસ બનશે નહીં. અને એમાં પણ એમનો પેલો પ્રકાર છે, જો બાવ આવ એમ બોલે તો સિંહ મળે જોવા, અને ગાય અહીંયા આવ તો એમાં સિંહણ જોવા મળે. યસ, એ પણ છે. એ 100% સાચી વાત. એ મને યાદ નહોતું કેમ કે સિંહે આ 2 વસ્તુ કીધી છે. જ્યારે ગાય બોલાવીને કે ને ત્યારે સિંહણ આવે, અમે જોઈ છે, અને જ્યારે બાવ આવ કે ને ત્યારે અમે સિંહ જોયા છે. અને 2 વાર એના લગભગ શનિ રવિ કે એવું કઈક નામ છે. અમે એ 3-4 વારે બહારની સાઈડ જોયા, કોઠાની અંદર ક્યારે આપણે નથી જોયું. કોઠેથી જ્યારે બહાર જે પેલું ગામનો સીમ વિસ્તાર આવે ને ત્યાં સીમ વિસ્તારમાં નક્કી એવું કઈક થયું છે કે આપણે એકલાય જવાનું છે, મા દીકરી ઘરે રહેશે, કારણ કે સિયાબેન નાના છે અને પાછા ત્યાં સાંજનું છે ભોજન સમારંભ, ને ભોજન સમારંભમાં ના રહીએ તો પછી પ્રોબ્લેમ થાય. એમના હિસાબે એમના મમ્મીનું કહેવાનું એવું છે કે હું એમને અહીંયા રાખું છું ને તમે 1 જણ જઈ આવો. તો બસ આપણે હવે થઈ ગયા છીએ એકદમ રેડી, અને અત્યારે વાગ્યા છે 5:45. તો 6 વાગ્યાની આસપાસ આપણે નીકળીએ મેરેજમાં જવા માટે. મસ્ત મજાના લોકેશનમાં મેરેજ કરવા આપણે આવી ગયા છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અહીં ઉપર ડ્રોનથી શૂટિંગ ચાલુ છે, આપણું શૂટિંગ અહીંયા ચાલુ છે. કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન છે ભાઈ, જોરદાર મસ્ત મજાનું. વાલી આવી નહીં, આવી હોત તો એમની જમાવટ લેત.
લગ્નમાંથી આપણે પૂગી એવા ઘરે અને જાઓ તમારું પાર્સલ લઈ આવો ખાવા પીવાનું હે આ જો જોઈ લે રાજી થાય હે સિયા અહીંયા આવતી રાલ હાલ જો મમ સિયા મમ ખાવું છે ને તારે કેમાં ખાવું છે કેમાં ખાવાનું છે તારે હે એ આલે વાટકો ઉપાડ્યો બેનબાઈએ સીધો ને છૂટા દીધા હતા 200 નોટ કાઢી દીધી ને સર આમ ચોરી એ હારું લ્યો અમારી મની બેંક નાની હોય ને અમારી મોટી ન હોય હારી મની બેંક આપડી જો ઉપર રહી મારા દીકરાની છે એમાં કોઈ નજર નાખે તો દબોચી લોકો એમાં નજર નહીં નાખવાની વાલા એ તો મારા દીકરાનું છે ભાઈ હે અને એમાં સેવિંગ અમે કઈ નાખતા જ નથી જી નાખેલી એના મામું નાનું મોટા નાનું એના આવે ને બસ એ આપે હું નાખી હતી મેં હમણાં 2 વાર નાખી મેં કેટલા એ કહેવાય થોડુંક હા તો બસ નહીં એટલે કઈ 1000 થી નીચે તો છે જ નહીં આપણું નાખેલું તેમાં ખાલી 1000 રૂપિયા નીકળતોય નથી હા ખા મરજા ખાતું એને અહીંયા ખાવું છે એમાં શું ખાય મને નથી ખબર કેમ કે એને ઘી ગોળ રોટલી ને દહીં રોટલી જમાવી લીધી છે ઓલમોસ્ટ મસ્ત રીતે ખાવું છે ને